રાણા કંડોળા ખાતે માં લીરબાઈ આઈના 150મા નિર્વાણ દિવસની પૂર્વ સંધ્યાએ મહેર જ્ઞાતિના લગ્નોત્સવનું આયોજન કરાયું હતું. સનાતન ધર્મના પંથ પ્રવર્તક, અલખના આરાધક, મહેર સમાજના ભક્ત કવયત્રી અને સમાજ સુધારક લીરબાઈ માના 150મા નિર્વાણ દિવસની ઉજવણી નિમિત્તે શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સિલ અને સમાજની અન્ય સંસ્થાઓના સહકારથી તારીખ 19 જાન્યુઆરીના રોજ મહેર સમાજના ભવ્ય લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 43 નવદંપતીઓ લગ્નના પવિત્ર બંધનથી જોડાયા હતા. પૂજ્ય લીરબાઈ માતાજીના સમાધિ સ્થળ એવા રાણા કંડોળા ખાતે ઋષિકુમારોના મુખેથી વેદોના મંત્રોની સાથે આ લગ્ન સંપન્ન થયા હતા. લગ્ન ઉત્સવમાં દીકરીઓ માટે અનેક પ્રકારના કરિયાવર સંસ્થા દ્વારા આપવામાં આવ્યા હતા. સમાજના દાનવીર શ્રેષ્ઠીઓ દ્વારા લગ્ન સ્પોન્સર પણ કરવામાં આવ્યા હતા અને એ રીતે સમાજમાં એક જ માંડવે લગ્ન યોજી લગ્ન પાછળ થઈ રહેલા દેખાડાઓ અને ખોટા ખર્ચાઓ ઘટાડી એક સુંદર ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું હતું. આ પ્રસંગે પ્રારંભમાં જીતેન્દ્રભાઈ વદરે સ્વાગત પ્રવચનમાં સૌનું શબ્દોથી સ્વાગત કરી સમગ્ર કાર્યક્રમની રૂપરેખા રજૂ કરી હતી. ત્યારબાદ કાઉન્સિલના પ્રમુખ વિમલજીભાઈ ઓડેદરાએ આગેવાનો અને જ્ઞાતિજનોની ભરચક હાજરી વચ્ચે જ્ઞાતિમાં પ્રવર્તમાન વિવિધ રિવાજોને લઈને વિવિધ સુધારાઓ રજૂ કર્યા હતા, જેમાં લગ્ન પાછળ ખોટા ખર્ચાઓ ઘટાડવા, દીકરીઓને અપાતા કરિયાવરની મર્યાદા નક્કી કરવી, લગ્નમાં ચડાવવામાં આવતા સોનાની મર્યાદા નક્કી કરવી, મરણોત્તર ક્રિયાઓમાં બેસણાનો ચોક્કસ સમય નક્કી કરવો, મામેરામાં દેખાડો ના કરતા કવરમાં મામેરું આપવું અને બેઠું મામેરું કરવું, લાણ પ્રથા અને વિવિધ પ્રસંગોમાં પૈસા ઉડાડવા પર પ્રતિબંધ સહિત 14 જેટલા સુધારા જાહેર કરવામાં આવ્યા હતા. છેલ્લા ઘણા સમયથી ડિજિટલ સર્વે અને રૂબરૂ મળી સમાજમાંથી પ્રાપ્ત સૂચનાઓ અને મંતવ્યોને ધ્યાને લઈ આ સુધારાઓ રજૂ કરવામાં આવ્યા હતા. આ સર્વે સુધારાઓને ઉપસ્થિત જ્ઞાતિજનોએ સહર્ષ સ્વીકારી હાથ ઊંચા કરી અનુમોદન આપ્યું હતું. આ પ્રસંગે કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ ઝૂમ મીટિંગ દ્વારા સૌને શુભેચ્છાઓ પાઠવી હતી. કાર્યક્રમની આભાર વિધિ પૂર્વ મંત્રી બાબુભાઈ બોખીરિયા દ્વારા કરવામાં આવી હતી. આ પ્રસંગે કુતિયાણાના ધારાસભ્ય કાંધલભાઈ જાડેજા, માજી સાંસદ ભરતભાઈ ઓડેદરા, સુપ્રીમ કાઉન્સિલના સ્થાપક પ્રમુખ વિરમભાઈ ગોઢાણીયા, લેસ્ટર મહર સમાજના પ્રમુખ સંજયભાઈ કારાવદરા સહિત જ્ઞાતિના રાજકીય અને સામાજિક ક્ષેત્રના અનેક આગેવાનો તથા લીરબાઈ માતાજીના મુખ્ય સ્થાપકોના પૂજારીઓ, જિલ્લા અને તાલુકા પંચાયતના સદસ્યો, વિવિધ ગામના સરપંચો, જુદા જુદા ગામ અને શહેરના મહેર સમાજના પ્રમુખો, મહેર જ્ઞાતિની વિવિધ સામાજિક સંસ્થાના હોદ્દેદારો, મહેર સિટી અને ગ્લોબલ કાઉન્સિલના સભ્યો, મહેર મહિલા મંડળના બહેનો તેમજ દેશ વિદેશથી પધારેલા જ્ઞાતિજનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ જ્ઞાતિજનો માટે સમૂહ ભોજનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. સાંજે મહેર જ્ઞાતિના ભાઈઓ બહેનો દ્વારા પરંપરાગત પોશાકમાં દાંડિયા રાસ, બહેનોના ભાતીગઢ રાસડા, વિશ્વ વિખ્યાત મણિયારાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા કાઉન્સિલના તમામ હોદ્દેદારો અને સદસ્યો, મહેર મહિલા મંડળ વિકાસના પ્રમુખ તેમજ સદસ્ય બહેનો, સમાજની અન્ય સંસ્થાઓના પ્રમુખ તેમજ સદસ્યો, જ્ઞાતિના ભાઈઓ બહેનોએ રાણા કંડોળામાં ગામે તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારના સ્વયંસેવકો તથા કાર્યકર્તાઓએ ભારે જહેમત ઉઠાવી હતી. તેમજ દાતાઓના આર્થિક અનુદાન તેમજ પ્રસંગ માટે પણ પોતાની જમીન વપરાશ કરવા આપેલ સર્વે ખેડૂત ભાઈઓનું પણ સંસ્થા દ્વારા નોંધ લઈ અભિવાદન કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સ્ટેજ સંચાલન પોપટભાઈ ખુટી, જયેન્દ્રભાઈ ખુટી અને ડોક્ટર રાજીબેન કડછા દ્વારા કરવામાં આવ્યું હતું. નિકુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ. આપણે શરૂઆતથી પહેલા ખરડાથી ચાલુ કરીએ. એની અંદર છે મેં કીધું એમ હા અને નાની ટકાવારી જે અમને વોટિંગ થયું છે એના પર્સન્ટેજ હું કહીશ. તો પહેલો ખરડો જે છે એ ખૂબ બધા સરપંચીઓ પણ આમાં ઇન્વોલ્વ છે, ગામડાઓમાંથી પણ અમને આ છે જે ખરડો આવ્યો. લગ્ન પ્રસંગે કે અન્ય સામાજિક પ્રસંગોમાં આમંત્રણ વોટ્સએપ ટેલિફોનિક જોઈએ છે. તો એમાં 84%એ કીધું કે હા, વોટ્સએપ અને ટેલિફોનિક જે છે. અને એ સાથે સાથે આ ખરડાને હું જે આપણે સપોર્ટ કરતા હાથ ઊંચો કરીને એક વખત જોરદાર તાળીઓથી કહો તો ખ્યાલ આવે આનું રેકોર્ડિંગ થાય છે, સમાજમાં જશે. આપણે બધાએ ઇવન વડીલો આજે વિચારો જુદા હોય તો પણ સ્ટેજ ઉપર છે, આનંદની વાત છે.
અને બધાય લગભગ ખરડો જે છે હા કંકોત્રી ન છપાયા વગર વોટ્સઅપથી જે છે આ ખરડો આપણે પસાર કરીએ છીએ. તમારા બધાનો ખૂબ હાથ ઊંચા કરીને સહકાર મેળવ્યો છે. રેકોર્ડિંગ થાય છે, સમાજમાં મૂકશું કે તમે બધાએ આ જે છે આને એપ્રુવલ કર્યું છે. બીજો જે છે સગાઈના પ્રસંગે કન્યાને સોનું આપવા બાબત મર્યાદા નક્કી કરવી જોઈએ. તો એમાં 94% જે છે હા કીધું છે કે મર્યાદા કરવી જોઈએ નક્કી. અને એમાં એના સંદર્ભમાં બીજો જે ઠરાવ છે એ લઈ લઉં છું ને એમાં આપણે હાથ ઊંચા કરશું. જો હા હોય તો સગાઈના પ્રસંગે કન્યાને આશરે 3 તોલા સોનું આપવું જોઈએ. એમાં જો સહકાર હોય તો બધા હાથ ઊંચો કરે. થેન્ક યુ. ફરીથી આપ સૌનો સહકાર મળે છે. બધાએ હાથ ઊંચો કરી એનોનિમસલી આ ઠરાવ પાસ કર્યો. બાળકના જન્મ બાદ હોળીના પ્રસંગે વાળ પ્રથા ચાલુ રાખવી. એની અંદર જે છે વાળ માત્ર કુટુંબ પૂરતી જ રાખવી, બિનજરૂરી ખર્ચ કે મોટા જમણવાર ન કરવા, સાંજી નહીં રાખવાની. તો આ જે છે આ લગ્ન પ્રસંગે જે છે આપણે બાળકના જન્મ બાદ હોળીના પ્રસંગે વાળ પ્રથા ચાલુ રાખવી એ બાબત જે છે એમાં આપ સૌનું આ વાંચ્યું એમાં બધાનો આપનો હા છે. તો હાથ ઊંચા કરી ફરીથી આજે થોડોક સમય આપીને તમારા હાથ ઊંચા કરજો જેથી કરીને રેકોર્ડિંગ થાય, ખ્યાલ આવે કે તમારી બધાની સહમતિ છે એવી મારી વિનંતી રહેશે. લગ્ન પ્રસંગે કન્યાના માવતર તરફથી કરવામાં પેલા લગ્ન પ્રસંગે લાણ પ્રથા ચાલુ રાખવી એમાં 86% એ ના પાડ્યું છે. અને આપ સૌ જે છે આમાં સહમત થતા હોય કે ન કરવી જોઈએ તો હાથ ઊંચો કરવા જે છે ફરીથી ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. લગ્ન પ્રસંગે આપવામાં આવતું મામેરું બેઠું મામેરું રાખવું જોઈએ અને બંધ કવરમાં અથવા બેઠું મામેરું ટૂંકમાં આપવું. એમાં જો સહમત હોય તો ફરીથી આપ સૌ હાથ ઊંચા કરો. થેન્ક યુ. લગ્ન પ્રસંગે કન્યાના માવતર તરફથી કરવામાં આવતા કન્યાદાનના વ્યવહાર મર્યાદા નક્કી કરવી જોઈએ. એમાં 87% એ કીધું કે હા કરવી જોઈએ. અને એના સંદર્ભમાં જ લગ્ન પ્રસંગે કન્યાના માવતર તરફથી વધુમાં વધુ 3 તોલા જે છે એ સોનું આપવું જોઈએ. તો 3 તોલા સોનું આપવું જોઈએ. એમાં જો સહમત હોય તો ફરીથી હાથ ઊંચો કરજો. થેન્ક યુ. લગ્ન પ્રસંગે કન્યાના આપવામાં આવતા કરિયાવર બાબત કોઈ મર્યાદા નક્કી કરવી જોઈએ. એમાં પણ 86% જેમ ઉપર છે એમ કીધું કે મર્યાદા નક્કી કરવી જોઈએ. અને એના સંદર્ભમાં જો હા હોય તો લગ્ન પ્રસંગે કન્યાના આપવામાં આવતા કરિયાવરમાં વધુમાં વધુ 1 લાખ રૂપિયા આપવા જોઈએ. તો આમાં જો બધા સહમત હોય તો ફરીથી હાથ ઊંચા કરજો. આ બધા નિયમો છે એ આપણા સમાજના 80% અથવા જે કોઈ વર્ગ છે કે જેની અંદર આપણે તકલીફ પડે છે, પૈસા ક્યાં આપણે વ્યાજે લઈને કરીએ છીએ, તો એમાં સુગમતા રહીએ એના ધ્યાનમાં રાખીને કર્યા છે અને એને જે છે તમારી સમક્ષ મૂકીએ છીએ અમે. સગાઈ, વાળ, લાણ જેવા નાના નાના પ્રસંગોમાં સાંજી રાખવી જોઈએ. એમાં 90% કીધું કે ન રાખવી જોઈએ. જો આપ સહમત હોય તો હા હાથ ઊંચા કરવા વિનંતી બધાને. લગ્ન પ્રસંગે ઢોલીને મોટી રકમની દાતુ આપે છે તે આપવી જોઈએ. એમાં 88% ના પાડી. અને જો એમાં 88% ના તો એના સંદર્ભમાં ઘર ધણી તરફથી નક્કી કરેલી રકમ ઢોલીને આપવી જોઈએ. જે 91% એ કીધું કે હા આપવી જોઈએ. તો એના સંદર્ભમાં આપણે હાથ જે નક્કી કરવાનો છે આજે અહીંયા ઊંચા કરીને લગ્ન પ્રસંગે ઢોલીને વધુમાં વધુ 10,000 રૂપિયા આપવા જોઈએ. તો એમાં જે છે જો હાથ ઊંચા કરો બરાબર. વાળંદને પણ યોગ્ય રકમ આપવાની. આ દાંતનું આપણે લઈ લીધું છે ને આગળ જે છે કે દાંત ક્યાંય પણ ઉડાડવી નહીં એ લગભગ આપણે 90% એ કીધું છે. તો એ પણ જો એક વખત હાથ ઊંચા કરી અને બધા સહકાર આપતા હોય ને હા હોય તો હાથ ઊંચા કરો. થેન્ક યુ. ફક્ત સગાઈ બાદ કોઈ પક્ષકાર તરફથી સંબંધ વિચ્છેદ કરે ત્યારે મોટી લેવડ દેવડની માંગ થાય છે તે થવી જોઈએ. 96% વધારેમાં વધારે કીધું કે માંગ ન થવી જોઈએ. જ્યારે સગાઈ થાય ત્યારે
તો એના સંદર્ભમાં ફક્ત સગાઈ બાદ કોઈ પક્ષકાર તરફથી સંબંધ વિચ્છેદ કરે ત્યારે પોતપોતાની વસ્તુ લઈ છૂટું થઈ જવું જોઈએ. તો એ જે છે એમાં હાથ ઊંચા કરી અને બધાએ એગ્રી થાય છે. સરસ, ખૂબ સરસ. અમુક ગામોમાં મરણોત્તર ઉત્તરક્રિયામાં ગામ જમણવા રાખે છે, તે રાખવું જોઈએ. તો 90% લગભગ કીધું કે એ ન રાખવું જોઈએ, અને એ ન રાખીએ તો મરણ પ્રસંગે ખરખરાનો સમય બપોરે 3 થી 6 વાગ્યાનો રાખવો જોઈએ, અથવા એક દિવસની શોક સભા રાખવી જોઈએ. તો એમાં જે છે એમાં પણ 73% જે છે આ પાડી છે. જો એગ્રી થતા હોય તો હાથ ઊંચો કરવા વિનંતી. આ છેલ્લો ઠરાવ હતો, અને આ જે છેલ્લો ઠરાવ એને આપણે જે છે આ નિયમોનું અમલીકરણ છે લગ્ન પ્રસંગે. હા, પ્રી વેડિંગ શૂટિંગ બંધ કરવું જોઈએ. તો બધાનું શું કહેવું છે કે બંધ કરવું જોઈએ? એમાં હા પાડે હાથ ઊંચા કરે. નામાં નથી, બધાએ હામાં છે. થેન્ક યુ. લગ્ન મરણોત્તર ઉત્તરક્રિયા નિમિત્તે મોસાળ પક્ષ તરફથી જે પોત આપવાની થાય તે નજીકના એક વ્યક્તિ એ જ આપવી. અન્ય લોકોએ યથાશક્તિ પ્રમાણે પોતને બદલે બ્રાહ્મણોને દક્ષિણા આપવી. આખા કુટુંબમાં બધાને આપવાને બદલે આ પોતનું પણ અમને જે છે એ એક આવ્યું છે. તો એમાં જો તમે સહમત થતા હોય તો હાથ ઊંચો કરો બધાય. થેન્ક યુ. તો આ છેલ્લો જે છે નિયમ એ આપ સમક્ષ મૂકો. 19 નિયમો આજે મૂક્યા, જે રેકોર્ડ પણ થાય છે. આપ સવે એને પસારા ખરડાને કર્યા, એ પણ રેકોર્ડ થાય છે. અને હવે એ બાબત જે છે આ નિયમોને અમલીકરણ છે એ થોડીક જે છે વિચારો કરી અને જૂન સુધી જે છે આપણે થોડી છૂટી, એટલા માટે જે વ્યક્તિઓ આનું અમલીકરણ ન કરી શકે અથવા તો એની વ્યવસ્થા થઈ ગઈ હોય અને તકલીફ પડતી હોય તો એને છૂટી આપીએ. પણ જો જે કરી શકે એને વિનંતી છે આ સ્ટેજ ઉપરથી કે તરત જ કાલથી જે કોઈ કરી શકે એ કરે. પણ કોઈ કારણસર થોડા સમયમાં જેની વ્યવસ્થા કરી હોય એને ન કરી શકે તો જૂન સુધી આપણે છૂટી આપીએ છીએ, અને જૂન પછી જે છે એ આનું અમલીકરણ બધાએ કરવું એવો એક અમારા તરફથી જે છે મૂકેલો છે સમાજને. અને એ જ રીતે દરેક ગામ અને શહેરમાં વરિષ્ઠ સામાજિક આગેવાનો તેમની એક કમિટી બનાવશે અને પોતપોતાના ગામ શહેરમાં ઉપરોક્ત નિયમોની અમલવારીની જવાબદારી ઉઠાવશે. વાત એ છે કે સુપ્રીમ કાઉન્સિલે નિયમો બનાવ્યા છે, અમે અમારા પ્રયત્ન કરશું, પણ દરેક ગામે એના સજ્જન માણસો જે છે એને પણ કરવાની જરૂરિયાત છે. એક ગામમાં જ્યારે કહેશે ત્યારે ગામમાં જે એ ગામ સામે ન થઈ શકે તો અમુક નિયમો જે છે એ અમે એવી વિનંતી કરીએ છીએ કે દરેક ગામ પણ છે પોતાના ગામમાં આ નિયમોનું પાલન કરે, વાત કરે, સમજાવે અને આ નિયમોનું પાલન થાય. ઉપરોક્ત નિયમોનો ભંગ થશે તે જો કોઈ દંડ રાખવાનો નિર્ણય સમાજ લેશે તો તે દંડ જે તે ગામ શહેરમાં જે કમિટી છે તે પોતપોતાના ગામ શહેરમાં શિક્ષણને સામાજિક કાર્યોમાં વાપરવામાં કરી શકે છે. ગામ જે છે, થેન્ક યુ, ગામ જે છે એ એવું નક્કી કરી શકે કે ભાઈ વાળ કર્યો તો તમારે માનેલો 1,00,000 કે 50,000 સમાજના કાર્યમાં ગામમાં વાપરવાનું થાય. આવા અમને સજેશનો આવ્યા છે ને આધારિત દરેક ગામ જે છે પોતપોતાના નિયમો બનાવે, એનું અમલીકરણ કરે. દંડ જે હોય એ ગામના કોઈ પણ સારી જગ્યામાં, શિક્ષણમાં છે, ગૌશાળા છે, જ્યાં એને ઉપયોગ થઈ શકે ગામની અંદર એનો ફંડનો ઉપયોગ થાય. અને સાથે સાથે અમલીકરણ જે છે આપણે સમાજના નિયમો, અને એના ઘણા ફાયદા થશે. અર્જુનભાઈએ વાત કરી એ પ્રમાણે દેખાદેખી અને બધાય મારું માનવું છે, ધારાસભ્ય શ્રી, ભૂતપૂર્વ કેબિનેટ મંત્રી, આપણા વરિષ્ઠ અહીંયા બધા છે, સાધુ સંતો, મારું માનવું છે કે બધા માને, આપ સૌ પ્રેક્ષકો માનો જ છો કે જે આપણે આટલો ખર્ચો કરીએ એ જ્યારે પૈસા ન હોઈને કરીએ, જ્યારે આપણે વ્યાજે લઈને કરીએ ત્યારે ખૂબ તકલીફની વાત છે. તો આ બધા અમલીકરણ જે છે એને કરીએ. અને બીજું, સુખી સમાજના ભરતભાઈ મને કીધું છે કે ભાઈ વિનંતી કે તમારા દીકરા દીકરીના લગ્નમાં ચાંદલો લેવો જે રકમ સમાજના નાના માણસોના લગ્નમાં તેમજ શિક્ષણમાં વપરાય. જો આવું કરી શકો તો ખૂબ ફાયદાકારક થશે. ગામની દીકરીઓ હોય કે શિક્ષણમાં હોય એ તમે વાપરો, અને વ્યક્તિ જે ભગવાને પુષ્કળ એને આપ્યું છે
એમાં કદાચ ચાંદલું લઈએ ને આ રીતે વાપરે તો એ ચાંદલાનો છે ખરેખર સદુપયોગ થશે. એટલે આ જે છે મારે આજે આ ખરડા જે આપવાના હતા એ બાબત મારું જે છે એ પૂરું થાય છે. તો હું અહીંયા રજા લઉં છું. થેન્ક યુ વેરી મચ.